આપણે ક્યારે એવું બન્યું કે ભાઈ આપણને વાહ કૂતરો થયો હોય ને આપણે ઇંગ્લિશની અંદર આપણે એને કંઈક કહેવા માંડ્યા હોય અથવા તો સપનામાં આપણે ઇંગ્લિશ બોલતા બોલતા ઉઠીને દોડવા માંડીએ? નહીં, કારણ કે આપણી માતૃભાષા છે. હેલું હેલું દેશી ભાષામાં, અને ખાસ કરીને દેશી કરતાં તમારી ભાષાની અંદર ભણવું હોય ને, બરાબર, કારણ કે આપણે આપણી ભાષામાં ભણીએ ને, બરાબર, તો જ આપણને આવડે, બાકી આવડે નહીં. બરાબર, વળી પાછું એમ કહો કે ના સાહેબ અમારા બરાબર સર તો બરાબર ટૂંકમાં સોફિસ્ટિકેટેડ બોલે છે ને વચ્ચે ક્યાંક ક્યાંક ઇંગ્લિશ બોલે છે ને તોય એમ સમજાઈ જાય છે. નહીં દીકરાઓ, બરાબર, પછી તમે ઇંગ્લિશમાં ભણતા હો, હિન્દીમાં ભણતા હો, સંસ્કૃતમાં કે ફારસીમાં કે ઉર્દુમાં ભણતા હો, બરાબર છે, તમને એ વસ્તુ તો અને તો જ યાદ રહે છે કે તમે એને તમારી માતૃભાષાની અંદર, બરાબર છે, મનની અંદર, મગજની અંદર કન્વર્ટ કરી લેતા હોવ છો. અને માતૃભાષાની આગળ, બરાબર, માતૃભાષાની આગળ એટલે બરાબર મૂલ્યની અંદર માતૃભાષાની આગળ આવે એવું નથી કહેતો, બરાબર છે, પણ માતૃભાષાથી બરાબર અપભ્રંશ થઈ અને જે ઉતરી હોય ને એ આપણી બોલી હોય. બરાબર, ખાસ કરીને તો આપણે આપણી બોલીની અંદર જે વસ્તુ યાદ રાખે ને, બરાબર, યાદ રાખીએ ને આ વસ્તુ આપણને વધારે યાદ રહી. બરાબર છે. બાકી માતૃભાષા છે એ માં છે, માતૃભાષાને તોલે કોઈ ના આવી શકે. બરાબર, બોલી છે એનું જ સ્વરૂપ છે ને ભાઈ, બરાબર, બોલી છે એ આપણી માતૃભાષા. આપણે ગુજરાતીની અંદર કોઈ પણની બોલી હશે ગુજરાતી જ હશે, બરાબર. પછી આપણે ચરોતરી લઈ લ્યો, સુરતી લઈ લ્યો, અહીંયા અમારી બરાબર કાઠિયાવાડી લઈ લ્યો, આનું મૂળ તો આપણી માતૃભાષા ગુજરાતી જ છે ને ભાઈ.